જો સાંકેતિક ભાષામાં કેરલા છે એને આ રીતે કોડમાં લખવામાં આવતો હોય તો એવી રીતે આંધ્રા છે એના માટે કયો કોડ લખી શકાય? બરાબર છે. ચાલો તો અહીંયા આપણે જોવા જઈએ તો કેરલા ઉપરથી આ કોડ કઈ રીતે બન્યું છે એ આપણે પહેલાં જોજી સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો કેરલા ઉપરથી અહીંયા જોશો તો GHI છે કે પછી શું આવશે? એલ આવશે. ઈ પછી શું આવશે? એફ આવશે. આર પછી શું આવશે? એસ આવશે. ઇટ મીન્સ કે અહીંયા +1 કરેલું છે. બરાબર. એ પછી બી આવશે, એલ પછી એમ આવશે, એ પછી બી આવશે. તો આના પછીનો નેક્સ્ટ આલ્ફાબેટ લીધેલો છે. તો એવી રીતે આપણે અહીંયા નેક્સ્ટ આપણે આલ્ફાબેટ લેવા જઈએ તો એનો આલ્ફાબેટ નેક્સ્ટ કયો આવશે? બી. એન પછી શું આવશે? ઓ. ડી પછી શું આવશે? ઈ. એચ પછી શું આવશે? આઈ. આર પછી શું આવશે? એસ. અને એ પછી શું આવશે? બી આવશે. બરાબર. તો BOEISB આવો કંઈક કોડ આપણને બને છે. તો આવો ઓપ્શન્સ આપણે જોવા જઈએ તો અહીંયા કંઈ જોવા મળતો નથી. BOEISB આ ટાઈપનો અહીંયા કંઈ આપણને ઓપ્શન્સ આપેલો નથી. SIB આપેલો છે પણ ISB નથી આપેલો. તો અહીંયા કંઈ ઓપ્શન્સમાં કદાચ મિસ્ટેક હોઈ શકે છે. પરંતુ આપણો ફાઇનલ આન્સર જે આવશે એ કયો આવશે? BOEISB આન્સર આવશે. ક્લિયર?